ગજાનન ગણપતિ દાદાનો આજે વિસર્જનનો દિવસ છે। ભક્તોએ 10 દિવસ સુધી ભગવાન ગણપતિને અલગ અલગ રીતે પૂજ્યા છે, એમની પૂજા અર્ચના કરી છે। આજે એલિસ બ્રિજ વિસ્તારમાં સાબરમતી નદી પાસે ભક્તોએ ગણેશ વિસર્જન કર્યું હતું। ભક્તોમાં ગણેશ વિસર્જનને લઈને અનેરો આનંદ જોવા મળ્યો હતો। ભક્તોએ વાજતે ગાજતે ભગવાન ગણેશને વિદાય આપી હતી। નાના બાળકોથી માંડીને વડીલોમાં પણ અનેરો उत्साह જોવા મળ્યો હતો। इतनी खुशी हो रही है जैसे कोई मतलब अपना कुछ मिल गया हो जिंदगी में, इतनी बहुत खुशी हो रही है मेरे को। हाँ, मैं सबको मैसेज देना चाहूंगी, अगर आप गणपति नहीं रखते तो भी उनके एक बार आरती आराधना में जाइए, मतलब एक बार उनकी पूजा कीजिए। गणपति इतनी सुख शांति मिलेगी मन को कि खुश हो जाएंगे आप लोग। गणपति बाप्पा भगवान ने ये प्रार्थना करी तो आवता वर्षे पाछा आज रीते धामधूमથી અમારે ત્યાં પધારે। आज રીતનો અમે એમની આરાધના કરીએ, સેવા અર્ચના કરીએ એમની। અને દર વર્ષે અમે છેલ્લા 4-5 વર્ષથી આ જીવરાજ પાર્ક સોસાયટીની અંદર જીવરાજ પાર્ક એરિયામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરીએ છીએ અમે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા પર કુંડ બનાવવામાં આવ્યા હતા, જેનાથી નદી પ્રદૂષિત ન થાય। મોટી મૂર્તિઓને ક્રેન વડે નદીમાં પધરાવવામાં આવશે। કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો આ વિસર્જન સ્થળ પર જોવા મળ્યો હતો। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।